બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જન્મદિન એટલે 12 રબીઉલ અવ્વલ ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નિમિત્તે પહેલા ચાંદથી 12વા ચાંદ સુધી વિસ્તારોની મસ્જિદોમાં તકરીરનું આયોજન કરવામાં આવતું હોય છે। 12મા દિવસે જુલુસ, નિયાજ, શરબત વિતરણ, તકરીર, બાલે મુબારકની જિયારત જેવા અનેક પ્રોગ્રામો યોજાતા હોય છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોતી બોરવાડ નાની મસ્જિદ વિસ્તારના મહોલ્લા ખાતે છેલ્લા 103 વર્ષથી ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રોગ્રામનું શાનદાર આયોજન કરવામાં આવે છે। આજ રોજ અસિદ્દીક ફ્રેન્ડ સર્કલના યુવાનો એકજૂથ થઈ વિસ્તારને રોશનીથી શણગારી આમદની ખુશી વ્યક્ત કરી હતી। યુવાનો દ્વારા છેલ્લા 10 દિવસથી મહેનત કરતા હતા। આજે વિસ્તારના અનેક ઘરો પર રોશની લગાડવામાં આવી છે તો આખા વિસ્તારને રોશની ડેકોરેશનથી શણગારી રોનક લાવી છે। જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। આગળ સાંભળીએ મોહમ્મદ અમીન કડીવાલા શું કહી રહ્યા છે। રિવાત અઝીઝ ઝુપેલવાલા। કયો વિસ્તાર છે અને કેટલા વર્ષથી આ શણગારવામાં આવે છે ઈદે મિલાદુન નબી નિમિત્તે? આ વાડી મોટી બોરવાડ છે, નાની મસ્જિદનો મોહલ્લો છે। 103 વર્ષથી અમે લોકો સજાઈએ છીએ અમારી આકાની મિલાદના હિસાબે। આમાં અમે ખૂબ જે છોકરાઓ છે મુલ્લાના જવાન એ બધા જ લાગી જાય છે ને કરવામાં પણ બધા જ સાથ આપે છે ને મુલ્લામાં પણ બધા લોકો અમને સાથ સાકાર આપે છે। કયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે? સિદ્દીક ગ્રુપ છે જે અમે મુલ્લાના આ 10-15 વર્ષથી અમે એક ગ્રુપ બનાવ્યું છે નામથી। ત્યારથી અમે લોકો જોઈન થયા છે ગ્રુપમાં, ત્યારથી અમે લોકો આ કામ કરીએ છીએ। આ અમને 10 દિવસમાં અમે લોકો તૈયાર કરીએ છીએ। આ 12 દિવસ સુધી અમે મૂકી રાખીએ છીએ। 12મો દિવસે અમારા મુલ્લામાં બહુ મોટો ફંક્શન થાય છે। ફંક્શનમાં અમારે બહુ મોટો પ્રોગ્રામ થાય છે જેમાં બયાન મૌલાના અકમલ અને મૌલાના નફીક સાહેબ કરે છે। અમે આ 103 વર્ષથી સિલસિલો ચાલે છે। મૌલાના સિદ્દીક સાહેબ હયાત હતા ત્યારથી લઈને અત્યાર સુધી પણ અમે લોકો ચાલુ રાખીએ છીએ। બાલ મુબારક અમે નિકાહવાળાના રહીથી પણ નીકળે છે અને મસ્જિદમાં નાની મસ્જિદમાં પણ નીકળે છે। સવારે 12મા ચાંદે નીકળે છે, સવારે 9:30 વાગે વિસ્તારમાં નીકળે છે। મોહમ્મદ અમીન મોહમ્મદ સાબિર કડીવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।